25 માર્ચ 2020 શું તમને આ દિવસ યાદ છે? આ દિવસે સંપૂર્ણ ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આજે થઈ 25 માર્ચ 2025. લોકડાઉનને 5 વર્ષ વીતી ગયા. લોકડાઉન પહેલા સેન્સેક્સ લગભગ 42,000ની આસપાસ હતું અને લોકડાઉનમાં માર્ચ 2020માં તે 40% ડાઉન થઈ અને 25,000 જેવો થઈ ગયો. હવે તમે વિચારો કે સેન્સેક્સ 25,000 હતો અને આજની તારીખમાં 5 વર્ષ પછી એ 25,000 વાળો 75,000, 85,000 જઈ આવ્યો, પણ અત્યારે 75,000 છે, તો બી 3 ગણો થયો. 5 વર્ષના ગાળામાં 3 ગણો, 3 times. હવે તમે વિચાર કરો કે આવા ખરાબ સંજોગોમાં બી જ્યારે રોકાણ કર્યું હતું તો પણ આટલું સરસ વળતર મળે છે, તો પછી અત્યારે ગભરાવાની શા માટે જરૂર છે? ફક્ત જે રોકાણકારોએ હમણાં 3-4 મહિનાથી એ રોકાણ કર્યું છે એમને જ કદાચ નેગેટિવ રિટર્ન હશે, પરંતુ તમારું જૂનું ઇન્વેસ્ટમેન્ટ, જૂનું રોકાણ, એમાં તો હજી પણ સારું વળતર હશે. ચોક્કસથી તમારો પોર્ટફોલિયો એકવાર ચેક કરજો અને કંઈ પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરજો. થેન્ક યુ વેરી મચ.